બાપુ, તમે અવારનવાર તમે જ્યારે રાજકારણમાંથી સંન્યાસ લીધો એ પછી તમે ઘણા બધાને મળ્યા, પ્રધાનમંત્રી અમિત શાહ, આ બધાને મળવા પાછળનું કારણ શું? મેં તો સંન્યાસ લીધો જ નથી બાપુ, રિટાયર જ થયા. તો આ 2017માં ઈડી આવી પછી ક્યાંક એવું સંભળાયું કે આવી જ નથી, સીબીઆઈ આવી હતી. તમે સારું કીધું. સી તમારે જો નાક દબાઈને મોં ખોલવાનું હોય તો જાહેર જીવનમાં નહીં આવવાનું. તમારે કોઈનાથી ચોરી કરવાની હોય તો આમાં નહીં આવવાનું. તમારે છુપાવવાનું સંતાડવાનું હોય આમ તો આમાં ના પડે. સીબીઆઈના લોકો સવારે આવ્યા અને મને હું તો બ્રશ કરતો હતો. મને કે બીજું તમે સાચા જ હશો, ખોટો હોય તો એથી પાછો ના જાય, એને દરવાજો બંધ કરી દો પછી તમારો હિસાબ ક્યાંથી આવે. એ વખતે એક ઇમ્પ્રેશન છે કે બીજેપીના લોકોએ મોકલ્યા હતા, એવું નહોતું. કોંગ્રેસ પાર્ટીના જ એક મિનિસ્ટર હતા જેમને મેં મિલોનું એ વખતે શરદ પવાર, પ્રણવબાબુ અને હું એક કમિટી અમારી બનેલી હતી. એ કમિટીમાં નક્કી એવું થયું કે મિલો બધી જમીન કાઢી નાખે. એ પૈસા તો આવે મુંબઈની મિલોના, તો અમારી ગઈ, હું હારી ગયો. બીજા એટલે કોંગ્રેસ સરકારના મિનિસ્ટરને આવી ખબર પડી એટલે એને અમારા અધિકારીને બોલાવીને પૈસા માગે, પૈસા આપ અમને. એ બધો ચેક હોય બધા સરકારમાં હોય, ભલે કે મને બહુ પૈસા કામ ના આપ, કે ના હોય, ના અપાય તો કહું સીબીઆઈમાં, તો કે તમે જાઓ. એને સીબીઆઈને કમ્પ્લેન કરેલી કે આ મિલોમાંથી પૈસા ખાઈ ગયા આપણે.